ઝઘડિયા તાલુકાના ડમલાઈ ખાતે જીપીસીબી દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટના પર્યાવરણની લોક સુનવાણી યોજાઈ હતી, જેમાં ઝઘડિયા તાલુકાના ડમલાઈ ખાતે આવેલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા તેમજ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી રાખોડિયાની અધ્યક્ષતામાં લોક સુનવાણી યોજવામાં આવી હતી, જેમાં 6 ગામો ડમલાઈ, પડવાણિયા, મોરણ, શિયાલી, ખાટા આમલા, વાસણા, બાળાબેડા, ભોજપુર વગેરે અસરગ્રસ્તો હાજર રહ્યા હતા, જેમાં ગામના લોકો તેમજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા, ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા, દિલીપભાઈ વસાવા, કિશોરભાઈ છોટુભાઈ વસાવા, સંદીપભાઈ ધનરાજભાઈ વસાવા, વસાવા કનુભાઈ, ગામના અગ્રણી તેમજ આજુબાજુના સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દરેકે એક પણ ઇંચ જમીન આ પ્રોજેક્ટને આપવી નહીં એવું એક સર્વે મળીને એક સૂરે અવાજ ઉઠાવ્યો હતો. રિપોર્ટર મલિક સિરાજુદ્દીન, ઝઘડિયા. તમે માત્ર 6 ગામની વાતો કરો છો, પણ આજુબાજુ ગામનું પર્યાવરણ પ્રદૂષિત થવાનું છે, જળ સપાટીનું જળ પ્રદૂષિત થવાનું છે, ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાના છે, હવા પ્રદૂષિત થવાની છે, ધ્વનિ પ્રદૂષણ થવાનું છે, જમીન પ્રદૂષણ થવાના છે, લોકો અનેક પ્રકારના રોગોનો સામનો કરવાના છે. તો આજુબાજુના 10 કિલોમીટર સુધીના સ્પષ્ટ પર્યાવરણના ઇસીમાં લખેલું છે કે કોઈ પણ આ પ્રકારના પ્રોજેક્ટ માટે તમારે આજુબાજુના 10 કિલોમીટરના ગામના અસરગ્રસ્તો માટે પણ પ્રાવધાન કરવા જોઈએ, જે તમે કર્યા નથી. એટલે મારી સ્પષ્ટ વાતો છે, આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ, આની પરવાનગી ઈસીની પરવાનગી નહીં મળવી જોઈએ. જય જોહાર, જય આદિવાસી. આજે જે આ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે પર્યાવરણીય લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જીએમડીસી અંતર્ગત, એ ખરેખર સાહેબ બિનકાયદેસર છે. કારણ કે આ વિસ્તાર અનુસૂચિત 5 વિસ્તાર છે. 19(5)(6) હોય, 244(1) હોય, 13(3) ક હોય, આ બધા જજમેન્ટો, વેદાંતના જજમેન્ટ હોય કે સમતા જજમેન્ટ હોય, બધાએ કીધેલું છે કે આદિવાસી એરિયામાં 1 ઇંચ પણ જમીન આ સરકારની નથી, આ પ્રશાસનની નથી. તેમ છતાં પણ આ સરકારો બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરીને આજે આદિવાસી વિસ્તારોમાંથી આ જમીનો પચાવી પડવાનું ષડયંત્ર કરી રહી છે. તમે માનો છો આ જે લોકો આવેલા છે એમના બાપ દાદાઓ અહીંયા જમીન મૂકી ગયા નતા? આ જમીનો પર આદિવાસીઓનો પરસેવો પડવાનો છે. માન્ય શ્રી ધારાસભ્ય છોટુભાઈ વસાવા સાહેબ હોય, ચૈતરભાઈ વસાવા હોય, મહેશભાઈ વસાવા હોય, દિલીપભાઈ વસાવા હોય, અનિલભાઈ ભગત હોય કે બચુભાઈ માસ્તર સાહેબ હોય, આ બધાએ 2 દિવસ પહેલા પણ રજૂઆતો કરી છે અને વર્ષોથી આ પ્રજાને જાગૃત કરેલી છે. એટલે અહીંયા આવેલા લોકો જે પોતાને સમજતા હોય કે આદિવાસીઓને અમે પેલા સમજતા હોય અને આ જમીનો અમે પચાવી પાડીશું, તો એ મગજમાંથી વેમ કાઢી નાખે. મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે જ્યારે બિરસા દાદા આપણી જે આઝાદીમાં જે લડત લડ્યા હતા, એ લડતના ભાગરૂપે અંગ્રેજોએ 1927માં ફોરેસ્ટ પ્રોટેક્શન એક્ટ કાયદો બનાવેલો હતો ને એની અંદર આપણને વિશિષ્ટ પ્રાવધાન આપવામાં આવેલું હતું. ત્યાર પછી તાત્યા મામા હોય, તિલકા માજી હોય, બાબુરામ શેડકે હોય, આ બધાએ બલિદાનો આપીને આપણને આ અધિકારો આપેલા છે. પરંતુ આ નાપાક સરકારોએ ભાજપ અને આરએસએસ ના કમલમમાં બેસીને જ્યારે મણિપુર સળગાવ્યું માટે, બીજે ભટકાવવા માટે વન સંરક્ષણ એક્ટ 2023 લાગુ કરી દીધું, આપણને ખબર પણ નથી. અને એ એમેન્ડમેન્ટમાં જે 1980 નો કાયદો હતો એમાં એમેન્ડમેન્ટ કરીને આજે અનુસૂચિત 5 છે, પેસા એક્ટ છે, આ બધા અધિકારોને સમાપ્ત કરી દીધા છે. એટલા માટે જો આપણે આમની સાથે લડવું હશે તો ઉલ ગુલામ સિવાય કોઈ રસ્તો નથી. બાકી આ જે તાઇફા છે આ બધા તમારે બંધ કરીને જતા રહેવાનું નક્કી કરવું પડશે. કારણ કે આદિવાસી વિસ્તારમાં આ તમે જે પ્રલોભનો આપો છો, જે લાલચ આપો છો, એ તમે એવું સમજતા હોય કે જ્યારે 45 વર્ષ પહેલા જે અહીંના આદિવાસીઓ હતા એમને લલચાઈ બોબલાવીને તમે લોકોએ જીએમડીસી બનાવી દીધી, રાજપાડી લઈ લીધું, આંબોટ લઈ લીધું. પરંતુ આ એક આદિવાસી જાગૃત યુવા છે, યુવા સમાજ છે. અહીંયા બધા આવેલા આદિવાસી સમાજના ક્રાંતિકારીઓ છે, મારી માતાઓ છે, બહેનો છે. એટલા માટે કહીએ છે, કોઈ સંજોગોમાં આ અમને પ્રોજેક્ટ અહીંયા મંજૂર નથી. એક વાર નહીં, 1000 વાર આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ એવી અમારી માંગણી છે. જય જોહાર, જય આદિવાસી. સાહેબ, આપ એવું કહો છો કે આ પર્યાવરણની સુનાવણી છે, પણ પર્યાવરણની શું કામ સુનાવણી? તમારે આ જમીન લેવાની છે, એની સાથે કનેક્ટેડ છે આ વસ્તુ. આના પછી તમે જમીનો ખરીદવા, તમે એક્વાયર કરવાના છે ને આ જમીનો આજ સવાયથી કોલસો કાઢવાના, એનાથી બહુ મોટું પ્રદૂષણ થવાનું. કેમ કે કોલસાની સાથે જે જોડાયેલી વસ્તુ છે, આપ જાણો છો કે સૌથી વધારે પોલ્યુશન દેશમાં હોય તો આ કોલસાનું છે. એટલે અમારી આ ધરતી તમને આપવાની નથી. આ ધરતી એ અમારી માં છે, એને તમે પેટ ચીરવાની વાત કરો છો. એને પેટ ચીરવા નહીં દઈએ. એના છોકરા તરીકે પહેલા તમારે અમને મારવા પડશે.
અમને તમારે આને લડતા કદાચ તમારી સરકારો, તમારા બીજા વહીવટદારો અમને નક્સલવાદ કે છે ને કોઈ પોસાશે, અમને કઈ વાંધો નથી, પણ આ ધમકી નહીં આપી અમને. મારું નામ દિલીપભાઈ છોટુભાઈ વસાવા છે. હું માલજીપુરા મુકામ પોસ્ટ ધારોલી, તાલુકો ઝઘડિયા, ભરૂચનો વતની છું. અને આ જ્યારે ડમલાઈ પ્રોજેક્ટ આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જ્યારે અહીંયા લોક સુનાવણી રાખવામાં આવી છે, ત્યારે આજે આ જે ગુજરાત પોલ્યુશન બોર્ડના જે મીટિંગના અધ્યક્ષ છે આપણા ભરૂચના કલેક્ટર સાહેબ અને રાખોડિયા સાહેબ, તો આપ સાહેબને પહેલા મારો પર્યાવરણનો એક પ્રશ્ન છે, આ પ્રશ્નને નોંધ કરવામાં આવે કે આ ટ્રાઇબલ વિસ્તાર છે. જો બંધારણમાં ટ્રાઇબલ વિસ્તારને વિશેષ પાવર આપવામાં આવ્યો છે, ત્યારે જ્યારે આ વિસ્તારના જે ગામોની લોક સુનાવણી રાખવામાં આવી છે, સ્યાલી, આમોદ, ડમલાઈ, મોરણ, પડાલ, પડવાણિયા, આમ બીજા પણ અનેક ગામો છે. આ લોક સુનાવણીમાં ગામડે ગામડેથી લોકો અહીંયા ઉપસ્થિત હતા અને આવ્યા છે આજે, ને દરેક ગામના સરપંચોએ જ્યારે એમનો વિરોધ નોંધાવ્યો છે, ત્યારે એમણે ચોખ્ખા શબ્દોમાં કીધું છે આ ગુજરાત પોલ્યુશન બોર્ડને કે ભાઈ અમારે અહીંયા જે અમને નુકસાન થવાનું છે જે પોલ્યુશનથી, એ ભૂગર્ભ જળ હોય, એ હવાનું પોલ્યુશન હોય કે ધ્વનિ પ્રદૂષણ હોય, અનેક જાતની ગંભીર બીમારીઓનું કારણ છે આ. એટલા માટે અમે આજે જે આ સભાના અધ્યક્ષ છે આપણા ભરૂચના કલેક્ટર શ્રી અને રાખોડિયા સાહેબને અમારો સખતમાં સખત વિરોધ નોંધાવીએ છીએ કે આ પ્રોજેક્ટ આવવાથી અમારો જે આ સમાજ છે, આ સમાજ, આ બધા સરપંચોએ આજે કીધું કે મારી 20 એકર જમીન જાય છે, કોઈએ કીધું 30 એકર જમીન જાય છે, ત્યારે હું દરેક સરપંચ અને દરેક નાગરિકને કહેવા માંગુ છું કે આજે આદિવાસી સમાજ આપણે બધા સગાજનો છીએ, આપણે એક જ કુટુંબના વંશજો છીએ. આજે તમે 100 વર્ષનો ઇતિહાસ જુઓ, 100 વર્ષમાં આજે જે કંઈ પણ અહીંયા આવ્યા હશે એ દરેક માણસ સગા સંબંધી નીકળશે. એટલા માટે હું આ કલેક્ટર સાહેબને જણાવવા માંગુ છું કે આ જે બધી ગ્રામ સભાઓના જે સરપંચો આજે વિરોધ નોંધાવ્યો છે, તમે જોયું હશે સાહેબ અહીંયા કે આ જીએમડીસીએ અહીંયા અગાઉ પ્રોજેક્ટ કર્યો છે. અહીંથી માત્ર 100 મીટરના અંતરે એ જીએમડીસી આવેલી છે. એ જીએમડીસીના લીધે અહીંયા તમે જુઓ આમોદ, માલજીપુરા, ભૂરી જે ગામો વિસ્થાપિત કરી અને એ ગામોને અહીંયા પાછા નજીકમાં જ વસાવવામાં આવ્યા છે, ત્યારે એમની પરિસ્થિતિ જે એટલી બધી ખરાબ કરી દેવામાં આવી છે, ત્યારે અમે આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે જો આટલી બધી વેદના તમે સાંભળી હોય તો રાખોડિયા સાહેબને અને આપ સાહેબને અમે આ પ્રજા વતી કહેવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં આ જીએમડીસીને ઈસી મળવું જોઈએ નહીં. એટલા માટે અમે આજે અહીંયા ઉપસ્થિત થયા છે. હું પણ પોતે આ સિયાલી ગામના અમારી જે ફેમિલી છે, એ ફેમિલીની અમારી જમીન પણ જાય છે આમાં, તો અમે આજે વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા. અમારા ઘણા સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત હતા.